સાથે બ્રેકિંગ ન્યૂઝ મુખ્યમંત્રી સાથે જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી ઉપસ્થિત છે। એક સમીક્ષા બેઠક કરવામાં આવી રહી છે જેમાં પરિણામોની સમીક્ષા કરવામાં આવી રહી છે કારણ કે સીઆર પાટીલે જ્યારે તેમના અંડરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડાઈ હતી ત્યારે રેકોર્ડ બ્રેક પરિણામ જે છે તે ભારતીય જનતા પાર્ટીને મળ્યું હતું। આ વખતે જગદીશ વિશ્વકર્મા માટે એક મોટો ચેલેન્જ, એક મોટો પડકાર હતો। આ વખતે સ્થાનિક સ્વરાજની પહેલી ચૂંટણી જે તેમની અધ્યક્ષતામાં યોજાઈ રહી છે તેમાં સારા પરિણામો લાવવા, પરિણામો ધીમે ધીમે સામે આવી રહ્યા છે પરંતુ સ્પષ્ટ પરિણામો જ્યારે સામે આવશે ત્યારે ખરેખર આ પરિણામોને લઈને એક બેઠક કરવામાં આવી રહી છે જેમાં સમીક્ષા બેઠક દરમિયાન જે પરિણામો અત્યાર સુધી સામે આવી રહ્યા છે તેને લઈને સમીક્ષા કરવામાં આવી છે। ત્યાંથી સીધી તસવીરો જગદીશ વિશ્વકર્મા મુખ્યમંત્રી તેમાં દેખાઈ રહ્યા છે, નાયબ મુખ્યમંત્રી આ સમીક્ષા બેઠકમાં હાજર છે। બિલકુલ, અને જે પ્રકારે આ સમીક્ષા બેઠકમાં તમામ ચારે ચાર મહત્વના ચહેરાઓ ઉપસ્થિત છે ત્યારે વધુ માહિતી આપી રહ્યા છે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, જે પ્રદર્શન છે શહેરી વિસ્તારોમાં દબદબો ભારતીય જનતા પાર્ટીનો યથાવત છે, ગ્રામીણ વિસ્તારોમાં પણ છે, પરંતુ શહેરમાં તો એક રીતે ક્લીન સ્વીપ કરવામાં આવી છે। આ સ્થિતિમાં સ્વાભાવિક છે કે જ્યારે વિધાનસભાને 1.5 વર્ષ બાકી હોય તેનું સીધી અસર પણ વિધાનસભાની ચૂંટણીઓમાં પડી શકે તેમ છે, ત્યારે આપ આખા પરિણામનું એનાલિસિસ કઈ રીતે કરી રહ્યા છો? તો ફરી એકવાર કિંજલ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું। તે પહેલા આપણે જણાવી દઈએ સમીક્ષા બેઠક ખૂબ જ મહત્વની પણ માનવામાં આવી રહી છે। ફરી એકવાર કિંજલ આપણી સાથે છે। કિંજલ, સમીક્ષા બેઠક યોજાઈ રહી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહાનગરપાલિકાઓના પરિણામો જે સામે આવે છે તેમાં ભાજપ માટે એક સારા સમાચાર છે। હાલ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક સમીક્ષા બેઠક યોજાઈ રહી છે, તેને લઈને જાણવા માંગીશું। देखो, समीक्षा है ते थई रही है, परिणामों है ते अत्यारे जोवा मळी रह्या छे। मुख्यमंत्री निवास स्थान पर जे रीते जोवा मळी रह्युं छे, मुख्यप्रधान तेनी साथे डेप्यूटी सीएम हर्ष संघवी, भाजप प्रदेश प्रमुख जगदीश विश्वकर्मा और संगठन महामंत्री है ते उपस्थित है। आ दृश्यो जोवा मळी रह्या छे के परिणाम है तेनी समीक्षा है ते थई रही है। तेनुं कारण है कि आ वखते भाजपे जे रणनीति अपनावी हती ते प्रमाणे जे जो मुख्यप्रधान उत्तर गुजरात में प्रवास करी रह्या हता तो ते समये डेप्यूटी सीएम हता ए सौराष्ट्र में प्रवास करी रह्या હતા। જ્યારે મુખ્યપ્રધાન દક્ષિણ ગુજરાતમાં પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે જે પ્રદેશ પ્રમુખ છે તે મધ્યમાં પ્રવાસ કરી રહ્યા હતા। એટલે કે ચારે જે ભાજપના નેતાઓ છે એક સાથે પ્રવાસ ન કરી અને અલગ અલગ જગ્યા પર પ્રવાસ કરવા, બેઠકો કરવી, એક માહોલ બનાવવાનો પ્રયાસ કરવો, જે પણ નારાજગી છે તેને ખાળવાનો પ્રયાસ કરવો, તો એક કેમ કે સમય ખૂબ ઓછો હતો, ન માત્ર વિપક્ષ પાસે પરંતુ સત્તા પક્ષ પાસે પણ ઉમેદવારોના નામની જાહેરાત કર્યા બાદ, ફોર્મ ભર્યા બાદ સમય ઓછો હતો, ત્યારે એક રણનીતિના ભાગરૂપે આ ચાર જે નેતાઓ છે, ચાર ભાજપના ચહેરાઓ છે તેમણે अलग अलग झोन में अलग अलग दिवसों में प्रवास कर्या छे અને एक माहौल बनावવાનો प्रयत्न कर्यो छे। भाजप माटे महत्वनुं એટલે પણ છે કેમ કે આ વખતે સીએમ અને ડેપ્યુટી સીએમની જોડીની અધ્યક્ષતામાં ચૂંટણી થઈ રહી છે। ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે હવે જગદીશ વિશ્વકર્મા છે, તેમની અધ્યક્ષતામાં ચૂંટણી છે તે થઈ રહી છે। સંગઠન મહામંત્રી જે છે તેમની અધ્યક્ષતામાં ચૂંટણી થઈ રહી છે। એટલે કે જે ચહેરાઓ બદલાયા છે તેની સાથે જ અનેક યુવા ચહેરાઓને ઉતારવામાં આવ્યા છે। ક્યાંક નારાજગી હતી, ક્યાંક કહી શકાય કે પડકારો હતા, તો એની વચ્ચે એક જે રણનીતિના ભાગરૂપે સાયલેન્ટલી અલગ અલગ ઝોન પસંદ કરવામાં આવ્યા, પ્રવાસ કરવામાં આવ્યા અને સ્ટ્રેટેજી બનાવવામાં આવી। તો આખરે સ્ટ્રેટેજી કેટલી સાચી સાબિત થઈ એનો એક જે પ્રયાસ છે તે અત્યારે એક નિષ્કર્ષ કરવાનો પણ કરી રહ્યો છે। ત્યારે પરિણામો છે તે મુખ્યમંત્રી નિવાસ સ્થાન પર જોવામાં પણ આવી રહ્યા છે અને પરિણામોની ક્યાંક ને ક્યાંક સ્ક્રુટિની છે તે પણ ત્યારે મુખ્યમંત્રી નિવાસ સ્થાન ઉપર થઈ રહી છે, દ્રશ્યો પરથી જોવા મળી રહ્યું છે। બિલકુલ કિંજલ, આભાર। તો અત્યારે પરિણામોને લઈને સમીક્ષા કરવામાં